મહિલા તબીબે 6 માર્ચના રોજ આત્મહત્યા કરી હતી। મહિલા તબીબે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કેમ્પસમાં પોતાને ઇન્જેક્શન મારી અને આપઘાત કર્યો હતો। આ તપાસ દરમિયાન પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં મૃતકે ઇકોનોમિક્સ ઓફેન્સ વિંગના પીઆઈ બી.કે. ખાચરને પોતાની આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યા હતા। એટલું જ નહીં, મૃતક પાસેથી પોલીસને વૈશાલી જોશીની ડાયરી પણ મળી આવી હતી, જેમાં તેણે પીઆઈ ખાચર સાથેના સંબંધનો ઉલ્લેખ કર્યો હતો, જે અંગે પોલીસે મૃતકના પરિવારજનોના, પીજીમાં સાથે રહેતી યુવતીઓના અને હોસ્પિટલના સ્ટાફ સહિત અત્યાર સુધીમાં 26 નિવેદનો નોંધ્યા હતા। પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે પીઆઈ બી.કે. ખાચરે પ્રેમ સંબંધ તોડી નાખતા મહિલા ડિપ્રેશનમાં જતી રહી હતી અને મહિલા ક્રાઇમ બ્રાન્ચ ખાતે પીઆઈ ખાચરને મળવા માટે આવી હતી, પરંતુ બી.કે. ખાચરે મુલાકાત નહીં કરતા ગાયકવાડ હવેલી પરિસરમાં જ આત્મહત્યા કરી લીધી। મૃતકની બહેન કિંજલ પંડ્યાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર પીઆઈ બી.કે. ખાચરની શોધખોળ શરૂ કરી છે। 3/2024 રોજ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસના બહાર જે એક મહિલાએ આપઘાત કરેલો હતો, તો એની વિગતોમાં શરૂઆતે મહિલા જે છે એના પાસેથી આપણને સુસાઇડ નોટ અને અન્ય જે એની ડાયરી મળેલી આવી હતી, એની પ્રાથમિક તપાસમાં તેઓની સુસાઇડ નોટમાં તેઓએ પોતાને ક્રાઇમ બ્રાન્ચના યુડબ્લ્યુ શાખામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર બી.કે. ખાચર સાથેના પ્રેમ સંબંધ હતા અને પ્રેમ સંબંધમાં તેઓના જે વિક્ષેપ પડેલો હતો, તેના કારણે પોતાએ ડિપ્રેશનમાં હતા અને પોતે આજે આત્મહત્યા કરવાનું પગલું ભરેલું, તેના માટે તેઓએ બી.કે. ખાચરને જવાબદાર ઠેરવ્યા હતા। જે કિંજલબેન છે અને એમના પરિવારજનોએ બી.કે. ખાચર વિરુદ્ધ પોતાની જે નાની બેન છે વૈશાલીબેન, તેઓને આત્મહત્યા કરવા માટેનું દુષ્પ્રેષણ પૂરું પાડ્યું હોય એ મુજબની ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી, તો જેના આધારે પોલીસ દ્વારા આ બાબતે આઈપીસી 306 હેઠળનો એક ગુનો નોંધવામાં આવેલો છે।